જય શ્રી કૃષ્ણ. ભગવદ્ ગીતા એ યુદ્ધથી શરૂ થતી નથી, એ તમારા મનની અંદર ચાલતી લડાઈઓથી શરૂ થાય છે. અધ્યાય 1 શ્લોક 1. ધૃતરાષ્ટ્ર ઉવાચ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુયુત્સવઃ મામકાઃ પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. અર્થાત ધૃતરાષ્ટ્ર બોલ્યા, હે સંજય, તીર્થભૂમિ કુરુક્ષેત્રમાં યુદ્ધની ઈચ્છાથી એકત્ર થયેલા મારા તથા પાંડુના પુત્રોએ શું કર્યું? શ્લોકનો પહેલો શબ્દ છે ધર્મક્ષેત્રે, એટલે કે આ દુનિયા એક એવી જગ્યા છે જેમાં અંતે તો ધર્મ એટલે કે સત્યની જીત થાય છે. કુરુક્ષેત્ર એ અહીં ખાલી જગ્યા નથી, એ આપણા અંતર્મનનો યુદ્ધનું મેદાન છે, જેમાં પાંડવો એટલે કે શિસ્ત, સત્ય, ધર્મ, સ્વ અંકુશ, બુદ્ધિ ચાતુર્ય, હિંમત, અને કૌરવો એટલે અહંકાર, લાલચ, ઈર્ષ્યા, ગુસ્સો અને આળસ દર્શાવે છે. આપણે કોઈ પણ નિર્ણય લઈએ એના પહેલા આ બધા વચ્ચે યુદ્ધ તો થાય જ છે. હવે ધૃતરાષ્ટ્ર એ કહે છે મામકાહ એટલે કે મારા. તો આપણે સૌ જાણીએ છીએ કે ધૃતરાષ્ટ્ર જન્મથી તો શારીરિક રીતે અંધ હતા જ, પરંતુ અહીં મનનું આંધળાપણું દર્શાવ્યું છે. કારણ કે જ્યારે અટેચમેન્ટ બાયસ આવે ને ત્યારે આપણા લોકો જ સાચા લાગે, પછી ભલે ને ખબર હોય કે એ ખોટા છે. ગાંધારી ઇનડાયરેક્ટલી આ શ્લોકનો ભાગ છે, કારણ કે તે કૌરવોના માતા અને ધૃતરાષ્ટ્રના પત્ની હતા. તેમણે વોલેન્ટરીલી બ્લાઇન્ડનેસ અપનાવી હતી, પણ એનો એવો કોઈ અર્થ નથી થતો કે ખોટા રસ્તે જતા છોકરાઓને રોકવા નહીં કે કડકાઈ ભર્યું વલણ ના અપનાવવું. જ્યારે ખબર જ છે કે બાળકો, પતિ કે ભાઈ ખોટા છે, તેમ છતાં બધું જાણવા છતાં અજાણ રહેવું એને બુદ્ધિનું આંધળાપણું કહેવાય. અને જ્યારે મનરૂપી રાજા અને બુદ્ધિરૂપી રાણી અંધ બની જાય ને ત્યારે સર્વનાશ તો નિશ્ચિત થઈ જ જાય છે. શ્લોકનો છેલ્લો શબ્દ છે સંજય, જેમની પાસે દિવ્ય દ્રષ્ટિ હતી. અહીં આપણે એને જાગૃતતા એટલે કે અવેરનેસ તરીકે કન્સિડર કરીશું, કારણ કે જ્યારે મન અંધ બને ને ત્યારે જાગૃતતા જ સત્ય બતાવે છે. તમારા મનમાં પણ રોજ મહાભારત ચાલે છે ને? તો મનરૂપી કુરુક્ષેત્રમાં હવેથી કોણ જીતશે, કૌરવો કે પાંડવો? તમે જ નક્કી કરી લો.